1 ભૂલ, 2 ભૂલ, 3 ભૂલ, 4 ભૂલ, 5 ભૂલ. તમને લાગતું હશે આ શું ભૂલ ભૂલ કરે છે, ભૂલી ગઈ છે કે શું, શ્વેતા ગાંડી થઈ ગઈ છે કે શું? પણ ના, હું આજે તમને ભૂલ વિશે સમજાવવા માંગુ છું. કોઈ પણ વ્યક્તિ કોઈ પણની સામે દગો કરે, ફરેબ કરે, ભૂલ કરે, એને છેતરે, છેતરપિંડી કરે, ત્યારે એ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને એકવાર માફ કરી શકે, બીજી વાર માફ કરી શકે, ત્રીજી વાર માફ કરી શકે કે વધીને 5 વાર માફ કરી શકે. જતું કરવાની સામેવાળા વ્યક્તિમાં પણ એક લિમિટ હોય છે, એક હદ હોય છે. 5 કે વધીને 10 વાર, ચાલો 10 વાર પોતે જાતું કરી શકે, એની સામેવાળા વ્યક્તિની ભૂલ માફ કરી શકે. પણ જો એક વ્યક્તિ એકને એક ભૂલને વારંવાર 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 દોહરાવે ને, વારંવાર કરે એ ભૂલને, તો એ ભૂલમાંથી ગુનો બને છે, ભૂલમાંથી એ ગુનામાં પ્રવર્તિત થાય છે. અને ભૂલની માફી હોય પણ ગુનાની ક્યારેય માફી નથી હોતી. કાનૂન પણ ગુનાની માફી નથી આપતો, કાનૂન પણ સજા જ આપે છે ગુનાની. ભૂલની માફી હોય પણ ગુનાની હંમેશા સજા જ હોય છે. માટે ગુના અને ભૂલમાં આપણે સમજદારી મેળવવી જોઈએ. ભૂલ અને ગુના વચ્ચેની જે સીમા છે, જે રેખા છે, એને સમજવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ એ આપણાથી જ, આપણું જ ઉદાહરણ લઈ કે આપણાથી ગમે એક વસ્તુની ભૂલ થઈ ગઈ છે. ખોટું બોલવાનું ઉદાહરણ લઈ કે આપણાથી આપણા માતા પિતા કે આપણા સગા સંબંધીઓ પાસે એક વખત ખોટું બોલાઈ ગયું છે, તો એની હાથ જોડીને માફી માંગીને આપણે ભૂલની માફી માંગીએ છીએ કે માં, પપ્પા, આ મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. એક વસ્તુની આપણે માફી માંગી લીધી તો એ ભૂલ માફ થઈ ગઈ. પણ એને એ વસ્તુ જો વારંવાર દોરાવી, વારંવાર કરીએ, ભૂલ ભૂલ ભૂલ, વારંવાર ખોટું બોલીએ, વારંવાર અસત્ય બોલીએ, વારંવાર એક ખોટું બોલવાની પાછળ 10 ખોટું બોલવું પડે છે. એટલે વારંવાર ખોટું બોલી અને વારંવાર ભૂલ કરી તો એ ભૂલ પછી નથી રહેતી, એક ગુનો બની જાય છે. માટે જો તમારે તમારા જીવનને ઉજ્જવળ બનાવવું હોય, સારા પંથે તમારે જવું હોય, આગળ સારું જીવન જીવવું હોય, તો ક્યારેય ભૂલો તો માણસથી થાય જ છે, મારાથી થાય, તમારાથી થાય, બધાથી જાય. માણસ માત્ર એટલે કે ભૂલને પાત્ર. પણ એટલી ખબર રાખો, એટલું ધ્યાન રાખો કે આપણી ભૂલ ક્યારેય ગુનામાં ના બદલે. આપણામાં એટલી તો સાચવણી, એટલી તો કેળવણી હોવી જ જોઈએ, એટલી આપણે ખબર રાખવી જ જોઈએ કે ક્યારેય આપણી ભૂલને આપણે ગુનો ના બનવા દેવો જોઈએ. ગુના બનતા માંથી અટકાવો તમારી ભૂલને. બસ આટલું જ. તો બોલો રાધે કૃષ્ણ, હરે કૃષ્ણ. જો મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. વારંવાર તમને હું મારા વિડીયો આવા ને આવા અવનવી શીખવાડા હું મૂકતી રહીશ. બસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મને કમેન્ટ ખાસ કરતા રહેજો, એટલે મને પ્રોત્સાહન મળે અવનવા વિડીયો બનાવવા માટેના. તો બોલો હરે કૃષ્ણ, રાધે રાધે, હરિ બોલ.